શું નામ છે તમારું? મારું નામ હિંમતભાઈ. કેટલા વખતથી આવો છો અહીંયા? હું તો 2 વર્ષથી આવું. કેમ છે અહીંનું કામ? કામ સારું. સારું છે. આ ભાઈને કેમ કરી દીધા હતા? હાજા થઈ ગયા હતા હાવ? થઈ ગયા પછી દવા લેવા ના આવ્યા, એમાં હું શું કરું? મેં તમને કીધું 6 મહિનાનો કોર્સ કરવાનો છે. તમારી ગોળે જ એક બેન હતા, રસી વયા જતા હતા હાથમાંથી અને ખંજવડ આવતી હતી, હાવ બંધ થઈ ગઈ. બરોબર છે, પણ નિયમનું પાલન કરે તો થાય. મેં તમને કીધું કે 15 દિવસમાં હાજા થઈ ગયા, પછી તમે દવા બંધ કરી દીધું તો હું કરું? જે અંદર વસ્તુ મળવી જોઈએ એ વસ્તુ રોકાણ કરે, સમજી કે અમુક જે બેક્ટેરિયા ખરાબ વસ્તુ બનતી હોય ને એને શુદ્ધ કરવાની હોય, લોહી શુદ્ધ કરે, અમુક ચામડીને સ્કિનને લગતી વસ્તુ હોય એનાથી સારું થાય. પણ તમે નિયમિત દવા લ્યો તો થાય ને સાહેબ. અમે દેશી દવા જાતે જ બનાવીએ બધી, પણ શું કરું? અહીંયા રાત્રે પાછો ગેસ ચડે ને ગોળે. હા, એ બધી તમને દવા આપી હતી અને અત્યારે પાછી દવા દેશું. તમને કેમ છે ભાઈ? શું નામ તમારું? શૈલેષભાઈ. કેમ છે અત્યારે પહેલાં કરતાં? સારું છે ને? તમને એક દવા દેશે સારી બીજી. હા, અમે બધી વનસ્પતિની દવા હાથે જ બનાવીએ છીએ, તમે જોઈ શકો છો. આ બધી દવા જ છે, બરાબર છે. આ સરગવાનો પાવડર અમે પોતે જ બનાવીએ છીએ, જે ઓર્ગેનિક, કોઈ પણ દવા છાંટ્યા વગર, કોઈ પણ વસ્તુ મિક્સ કર્યા વગર સરગવાનો પાવડર છાયામાં સુકાવીને બનાવીએ છીએ. અમારી પોતાની બધી દવા મળે છે. આ લાઈવ કેમેરા છે, આ ટીવીની અંદર એની ઉપર જ કામ કરીએ છીએ, કેમેરાની સમક્ષ. બસ માનવ સેવા, પ્રભુ સેવા કરી જાય છે. એક જ ઈચ્છા છે, બસ કોકનું સારું થાય, બીજી કોઈ ઈચ્છા નથી. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે અને સોમવારે રજા રહે છે. કેમ છે તમારું? શેની માટે દવા લઈ ગયા હતા? પગ માટે, અને થાઇરોઇડ માટે. તો કેમ છે અત્યારે? પેલા કરતા સારું છે? બહુ સારું, એકદમ સારું. ડોક્ટરે કીધું કે ક્યાંથી દવા લ્યો છો? મેં કીધું આદેશ આશ્રમથી લઈ છે દવા. ફાયદો છે ને અત્યારે ઘણો તમને? બધો ફાયદો બાપા. તમને કેમ છે બેન? મેં દવા જે કીધી એ પ્રમાણે પીજો, હું ને? હા, તમને મેં જે સત્ય વાત કરી યોગ્ય લાગી ભાઈ? બરોબર છે ને? તમને કેમ લાગ્યું અહીંનું કામ? હા, બહુ સારું છે? બહુ સરસ. શું છે ભીમસેન તમારે? પાકું? મેં કીધું એ નિયમનું પાલન કરશો ને તો તમે ચોક્કસ રેડી થઈ જશો. ક્યાં ગામથી આવો છો? બોલો જય હનુમાન. વાહ ભાઈ વાહ. કેમ છે તમારું? કયું ગામ છે? ગામમાં જૂનું બગસરા, પણ અત્યારે 5 વર્ષથી રાજકોટ રહેલા. કોની એડ્રેસ આપ્યું અહીંનું તમને? પ્રવીણભાઈ ઉસેડિયા. બરોબર છે, અમારા મિસ્ત્રી જ છે. બરોબર છે. તો તમને ધક્કો ખવડાવ્યો કે મજા આવી અહીંયા આવીને? ના, ફેર પડી ગયો? તાત્કાલિક બેસી નહોતા શકતા, તમે બેસી ગયા, બરોબર છે. મજા આવી કે ન આવી? હાલવા ચાલો મને બધે ફરક પડી ગયો ને? પોણોથી વળાઈ ગઈ. હા. આવું કેમ છે તમારા વાઈફને? જોયું ને? બેસાઈ ગયો. બેસાઈ ગયો. એટલે આવું કામ કરીએ છીએ અહીંયા. હારા કરવા એક જ ઈચ્છા છે, બીજું કોઈ મતલબ અમારે નથી. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. ઓનલી ફોર દવાનો ચાર્જ લઈએ છીએ, બાકી કોઈ ચાર્જ નથી. ના, ફેર બરોબર. પડી ગયો હવે. અહીંયા હરેક પ્રકારના રોગનો ઈલાજ થાય છે. જેમ કે મનુષ્યને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એનો અહીંયા અમે ઈલાજ દેશી દવાથી કરીએ છીએ. બીજાની અંદર કે ઘણા પુરુષો હોય તો એને પણ ઘણો બધો પ્રોબ્લેમ હોય, સેક્સ બરાબરનો કોઈ પ્રોબ્લેમ હોય, કે નસુમાં હોજા ચડી જવા, કે જલ્દીથી સ્ખલિત થઈ જતા હોય છે, કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ હોય, લેડીઝ હોય તો એને ગુપ્ત ભાગની અંદર ખંજવોળ આવતી હોય છે, અથવા તો એની અંદર ચાંદા પડી ગયા હોય છે, સફેદ પાણી પડતા હોય, તો એવી હરેક પ્રકારની બીમારીના રોગના અમે ઉપચાર અહીંયા કરીએ છીએ. જય હનુમાન. કોઈ પણ પ્રકારની બીમારી હોય એના ઈલાજ કરીએ છીએ. પગની કપાસીથી લઈને કેન્સર લગીને ઈલાજ કરીએ છીએ. દેશી દવાઓને કારણે થોડુંક વહેલું રિઝલ્ટ મળે, બરાબર છે, અને કોઈને મોડું રિઝલ્ટ મળે. કારણ કે દેશી દવાથી ધીરે ધીરે સારું થાય. તમે એમ કહેશો કે તાત્કાલિક થઈ જાય તો એ શક્યતા ઓછી હોય છે. કારણ કે દેશી દવા ધીરે ધીરે તમને રોગ જડમૂળમાંથી નાબૂદ કરી શકે. બેસી નહોતી શકતી. અત્યારે હું બસમાં આવી અડધેથી લે. હવે કેવું લાગે છે? સારું લાગે ને? તો બસ એટલે આવું કરીએ ભગવાનની કૃપાથી, ઈશ્વરની સાક્ષીએ કરીએ છીએ, બીજું શું હોય બેન? બરાબર. એક જ ઈચ્છા છે, માનવ સેવા. ઘણા લોકોને સંતાનનો પ્રોબ્લેમ હોય તો એનું અમે અહીંયા કામ કરીએ છીએ, કે ભાઈ પત્નીમાં ફોલ્ટ છે, કે પત્નીમાં
પતિ પત્નીમાં કેમાં ફોડ છે જોઈએ અને એ પછી અમે એને દવા દઈએ છીએ, દેશી દવા, અને એને કારણે સંતાન થાય એને. જય હનુમાન. વિક્રમભાઈ. વિશ્રામભાઈ. વિક્રમભાઈ. વિક્રમભાઈ શું કરો? એસટી ડ્રાઈવર. બરોબર છે. રોજ દ્વારકા દર્શન કરો? સારું. કેમ છે અત્યારે? કમરનો દુખાવો હતો તો અત્યારે કેમ છે? મેં તમને શીખવાડી હોત દીધું કે કોઈ પણ બીજો કોઈ દર્દી હોય તમને રસ્તામાં મળ્યો, એસટી ડ્રાઈવર છે અને એમ કે ભાઈ મારાથી અત્યારે બેહી નથી કાંઈ, એમ એવી હાલત છે તો તમે જાતે પણ કરી દઈ શકો એમ છો, એવું બધું શીખવાડ્યું. બરોબર છે. તો અનુભવ કર્યો તો મજા આવી કે ન આવી? હા, એવું લાગે તો 15 દિવસ પછી આવવાનું છે, બાકી નથી. અત્યારે દવા આપશે તમને, એકદમ રેડી થઈ જશો. બોલો જય હનુમાન. શું નામ છે આપનું તમારું? મુક્તાબેન, એ હિલ પેન થતું હતું, એડીમાં દર્દ હતું, દીકરી કેમ છે અત્યારે? સારું થઈ ગયું બેટા? બસ આવું કામ કરીએ છીએ. હા, કયું ગામ છે તમારું? દળવાસ. સારું લાગ્યું ને? હાવ રેડી થઈ જશે. બોલો છે એનું. કેવી હાલત હતી આ ભાઈની? શું થઈ જતું હતું? કેવો હતો? કેવો કેમ થઈ જતા હતા? કરો તો એક્ટિંગ કરો તો તમે. હા, હેઠા બેસી જતા હતા. આ ભાઈની હાલત એવી હતી કે ભાઈ ઊભા જ નહોતા રહી શકતા હતા નહીં. અત્યારે અહીંયા કર્યું પછી કેમ છે? સારું છે? ક્યાં લગન આટો મારી એવા કાંઈ તકલીફ પડી નહીં? આવું કામ કરીએ છીએ અહીંયા. બરોબર છે.